તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે તારીખ 22/1/2021ના રોજ હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 10 માટેનો લેક્ચર. તમને ખ્યાલ છે કે છેલ્લા એક વીકથી આપણે ધોરણ 12 માટેના લેક્ચર લઈને આવ્યો હતો. હવે આજે આપણે 22/1/2021ના રોજ ધોરણ 10 માટે એક લેક્ચર લઈને આવ્યો છું, કેમ કે અમારો તો હેતુ જ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું. તો આજે આપણે ધોરણ 10 માટેનો લેક્ચર લઈને આવ્યા છીએ, જેમાં તમારે બોર્ડ એક્ઝામમાં ચેન્જિંગ ધ ટેક્સ્ટ નામનો જે તમારે પેરેગ્રાફ પૂછાય છે, એની અંદર તમારે 4 પ્રકારના પૂછાય છે પેરેગ્રાફ. ચેન્જિંગ ધ ટેન્સ એટલે કે કાળ બદલવો, ચેન્જિંગ ધ પર્સન એટલે કે વ્યક્તિ બદલવી, ચેન્જિંગ ધ જેન્ડર એટલે કે જાતિ બદલવી. આ રીતે 4 પ્રકારના પેરેગ્રાફ છે એ તમારે પૂછાય છે. તો આજે આપણે સૌપ્રથમ ચેન્જિંગ ધ ટેન્સ જોઈશું. તો આ પ્રકારના પેરેગ્રાફની અંદર શું કરવાનું હોય છે, તમને નીચે સૂચના આપેલી હોય છે કે ચેન્જિંગ ઇનટુ ફ્યુચર ટેન્સ. અહીં ફ્યુચર ટેન્સ આપેલી છે, બાકી ગમે તે અહીં સૂચના એક આપેલી હોય છે, બરાબર. તો હવે એની અંદર આપણે જોઈએ તો પહેલાં પેરેગ્રાફ છે. હવે આપણે ફ્યુચર ટેન્સનું અહીં પૂછેલું છે, તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવું થયું કે ફ્યુચર ટેન્સની અંદર તમને ખ્યાલ છે સેલ વિલ આવે, બરાબર. હવે આ છે કયા કાળમાં છે, તો એ જોવા માટે તમારે મૂળ ક્રિયાપદ જોવાનું. તો જો અહીં મૂળ ક્રિયાપદ વેન્ટ છે, અહીં જમ્પડ છે, અહીં સ્વેમ છે અને અહીં એન્જોયડ છે, આપ જાણો છો, બરાબર. તો આટલી વસ્તુ પહેલાં ક્લિયર કરી લેવાની. એટલે કે આ સાદા ભૂતકાળમાં છે. હવે આપણે એને ફેરવવાનું શેમાં છે, તો કે ચેન્જિંગ ઇન્ટુ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળમાં. તો ભવિષ્યકાળમાં બે જ વસ્તુમાં ફેરફાર આવશે. આપણે સહાયકારક ક્રિયાપદની અંદર આપણે ફેરફાર કરવાનો રહેશે, બરાબર. અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે જ્યારે આપણે ફ્યુચર ટેન્સ કરીએ ત્યારે. અહીંયા વેન્ટ હશે તો એનું ગો થઈ જશે, બરાબર. તો જોઈએ, ચાલો. પહેલું વાક્ય છે ધ બોયઝ વેન્ટ ફોર એ પિકનિક, એટલે કે બાળકો પિકનિક માટે ગયા હતા. તો એનું આપણે ફ્યુચર ટેન્સમાં કરવું હોય તો આમ બનશે ધ બોયઝ વિલ, બરાબર. અહીંયા વચ્ચે વિલ મૂકી દેવાનું રહેશે, કારણ કે ફ્યુચર ટેન્સમાં સેલ અને વિલનો ઉપયોગ કરીએ. ધ બોયઝ વિલ. હવે તમે પહોંચ્યા વેન્ટમાં, તો વેન્ટનું શું થઈ જશે, ગો ફોર એ પિકનિક. પછી બીજું વાક્ય આપણે જોઈ લઈએ. ધે જમ્પડ ઇનટુ ધ રિવર. તો પહેલામાં ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે, તો પહેલાં એક જમ્પડમાં ફેરફાર કરવાનો છે, બરાબર. એ આપણે જોઈ લેવાનું. પછી શું મૂકવાનું છે, વિલ. તો પહેલાં આપણે ધેય મૂકશું, ત્યારબાદ આવશે વિલ. ધેય વિલ. પછી જમ્પડનું થઈ જશે જમ્પ, કારણ કે ભવિષ્યકાળની વાત છે તો મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, જે આપણે ભવિષ્યકાળમાં શીખ્યા હતા. ધેય વિલ જમ્પ ઇનટુ ધ રિવર. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થીઓ. પછી આગળનું વાક્ય જોઈએ. ધેય સ્વેમ ફોર એ લોંગ ટાઈમ. તેઓ લાંબા સમય માટે તર્યા, બરાબર. તો હવે ક્યાં ક્યાં ફેરફાર કરવાનો થશે, તો સ્વેમમાં, બરાબર. અને આપણે ભવિષ્યકાળ છે એટલે વિલ મૂકવાનું રહેશે. તો વાક્ય કંઈક આવું બનશે સુધારેલું. ધે વિલ સ્વિમ. જો સ્વેમનું થઈ જશે મૂળ રૂપ, કારણ કે આપણે ભવિષ્યકાળમાં ફેરવીએ છીએ. અહીં લખેલું છે ફ્યુચર ટેન્સ. તો ધે વિલ સ્વિમ ફોર એ લોંગ ટાઈમ. પછીનું વાક્ય છે ધે એન્જોયડ ધેમસેલ્ફ. તો ક્યાં ફેરફાર કરવાનો રહેશે, એન્જોયડમાં, બરાબર. કાળવું એટલે વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની કે સહાયકારક ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદમાં જ ફેરફાર થાય. અહીં ફ્યુચર ટેન્સ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે વિલ લઈએ છીએ અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ, બરાબર. આ એક શોર્ટ રીત છે. કોઈ પણ તમે ચેન્જિંગ ધ ટેન્સ પરીક્ષામાં પૂછે ત્યારે પહેલાં એ નક્કી કરવાનું કે આપણે ક્યાં આપેલ પેરેગ્રાફમાં પ્રશ્નપત્રના ક્યાં ફેરફાર કરવાનો છે. તો ધેયનું ધેય એમનેમ રહેશે, ત્યારબાદ વિલ થઈ જશે, બરાબર, કારણ કે ફ્યુચર ટેન્સ છે. ધેય વિલ. પછી એન્જોયડનું થઈ જશે એન્જોય, કારણ કે ફ્યુચર ટેન્સમાં મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. ધે વિલ એન્જોય ધેમસેલ્વ્સ. તો આ હતી ચેન્જિંગ ધ ટેન્સની વાત. હવે આપણે આગળ જોઈશું ચેન્જિંગ ધ પર્સન, એટલે કે વ્યક્તિ બદલવો. અહીંયા મેં સૂચના નથી લખેલી, પણ તમને અહીંયા સૂચના આપેલી હોય કે યુઝ રશ્મિ ઇન્સ્ટડ ઓફ રાજ એન્ડ મિતા, એટલે કે રાજ અને મિતાની જગ્યાએ રશ્મિનો ઉપયોગ કરો. તો પર્સન એટલે કે વ્યક્તિ બદલવી. જ્યારે વ્યક્તિ બદલે ત્યારે તમને ખબર છે કે એના જે સર્વનામ હોય, અહીં જો હું તમને સર્વનામનું કોષ્ટક પણ બતાવીશ આગળ. આ તમે જોઈ શકો છો, આ સર્વનામનું કોષ્ટક છે આ, બરાબર. આખું એ તમારે મોઢે કંઠસ્થ કરી લેવાનું
રહેશે. તમે ચાહો તો અત્યારે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લેશો. હવે આશા રાખું છું કે આપ લોકોએ સ્ક્રીનશોટ છે લઈ લીધો હશે. હવે આપણે જ્યારે ચેન્જિંગ ધ પર્સન એટલે કે વ્યક્તિ બદલવો, વ્યક્તિ બદલવાની વાત હોય વિદ્યાર્થીઓ, ત્યારે માત્ર અને માત્ર સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થશે, પછી એના સર્વનામોમાં ફેરફાર થશે. અહીંયા માની લો કે ધેર આપેલું છે, બરાબર, અને જેની જગ્યાએ વાપરવાનું હોય, માની લો કે અહીંયા રાજ અને મિતાની જગ્યાએ વાપરવાનું છે, તો એની જગ્યાએ આપણે વાપરશું સીમા, બરાબર. તો ત્યાં એક ફેરફાર કરવાનો રહેશે. તો આપણે રાજ અને મિતાની જગ્યાએ સીમા વાપરવાનું કીધું, તો આપણે કંઈક વાક્ય આવું બનશે. તો ક્યાં ક્યાં ફેરફાર કરવાનો રહેશે કે રાજ અને મિતામાં, પછી સહાયકારક ક્રિયાપદમાં. જો પર્સનની વાત હોય ત્યારે આટલી વસ્તુ યાદ રાખી લેવાની કે એક તો સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થશે, પછી એના સંબંધક રૂપમાં ફેરફાર થશે. આ જો કોષ્ટક અહીંયા તમને દેખાય છે સંબંધક રૂપનું, ને આગલી સાઈડમાં પણ તમને હું બતાવીશ, બરાબર. એમાં ફેરફાર થશે, અને જે અહીંયા નામ આપેલું હોય એની અંદર ફેરફાર થશે. તો રાજ એન્ડ મિતાની જગ્યાએ આપણે વાપરશું સીમા. હવે સીમા સાથે તમને ખબર છે ક્યુ સહાયકારક ક્રિયાપદ, સીમા ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ આવે. તો વાક્ય આમ બની, સીમા હેઝ એ પાર્ટી, બરાબર. પછી બીજું વાક્ય જોઈએ, ધે હેવ કોલ્ડ ધેર ફ્રેન્ડ. તો અહીંયા પર્સનની વાત છે, તો આપણે ક્યાં ક્યાં ફેરફાર કરવાનો રહેશે? તો સીમા વાપરવાનું છે, એટલે ધેયની જગ્યાએ આપણે સીમા વાપરશું. પછી સીમા ત્રીજો પુરુષ એકવચન છે, તો હેવનું હેઝ થઈ જશે. અહીંયા ફેરફાર કરવાનો એટલે પહેલાં જોઈ લેવાનું, તમારે જે પેરેગ્રાફ આપેલો હોય એમાં ટીક માર્ક કરી લેવાનું આપણે પરીક્ષામાં પ્રશ્નપત્રની અંદર કે ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે, જેથી કરીને આપણી ભૂલ ના પડે. પછી સંબંધક રૂપ ધેર, કાંઈ ધ્યેય છે તો આપણે જોઈ શકીએ એનું ધેયર બને છે, એ હું તમને સમજાવીશ. તો અહીંયા સીમા, પછી સીમા ત્રીજો પુરુષ એકવચન છે તો એનું થઈ જશે યસ, સીમા હેઝ. પછી કોલ્ડનું કોલ્ડ એમને રહેશે, બરાબર, મૂળ ક્રિયાપદમાં કાંઈ ફેરફાર નહીં થાય. પછી તમે પૂછે ધેયર, તો ધેયરનું ત્યાં હર થશે. શા માટે? તો હું તમને કોષ્ટક બતાવું આગળનું. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે ધેય ધેમ ધેઅર હોય, તો એવી રીતના આ જો કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, પછી પોઝેસિવ એડજેક્ટિવ એટલે સંબંધક વિભક્તિ, અને પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે છઠ્ઠી વિભક્તિ, બરાબર. આ રીતના છે આપેલા છે. તો આપણે અહીંયા સીમા વાપર્યું, તો સીમા માટે આપણે શું વાપરીએ? સી. તો એનું ત્રીજું રૂપ કયું થશે? હર. કારણ કે ધ્યેયની જગ્યાએ જો તમને આગળ બતાવી જ દઉં છું. આગળ અહીંયા આપણે ધ્યેયની જગ્યાએ શું વાપર્યું છે? સીમા. ધ્યેયની જગ્યાએ સીમા વાપરી છે, તો સીમાનું શું થઈ જશે? સીમા સી છે એટલા માટે હર. સમજાઈ ગયું? એટલે વાક્ય કંઈક આવું બનશે, સી હેઝ કોલ્ડ હર ફ્રેન્ડ. રેડી? પછી છે ધે ડુ નોટ લાઇક નોઇઝ. હવે આ બેમાં ફેરફાર કરવાનો રહેશે, તો ધેમાં અને ડુ નોટમાં. કારણ કે ધેની જગ્યાએ સીમા આવશે, તો આપણે સાદા વર્તમાન કાળમાં શીખ્યા હતા સીમા ત્રીજો પુરુષ એકવચન છે, તો ડુ નોટની જગ્યાએ શું આવશે? ડઝ નોટ. સીમા ડઝ નોટ લાઇક નોઇઝ થઈ ગયું. પછી આવે છે બટ ધે લાઇક ટુ પ્લે ક્રિકેટ. તો આમાં એક તો ધેમાં ફેરફાર કરવાનો રહેશે, અને એક અહીંયા લાઇકમાં ફેરફાર કરવાનો રહેશે. કારણ કે સીમા એની જગ્યાએ શું આવી જશે? સીમા ત્રીજો પુરુષ એકવચન છે, તો સાદા વર્તમાન કાળ મુજબ સીમાનું થઈ જશે લાઇક્સ. એ લાઈક બટ સીમા લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ. તો આશા રાખું છું કે આટલો લેક્ચર સમજ્યા પછી તમને ચેન્જિંગ ધ ટેન્સ અને ચેન્જિંગ ધ પર્સન છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. હવે એક બીજી વાત કરી દો આપ લોકોને કે તમે આ સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા તમને ફરીથી હું સમજાવી દઉં છું. સબ્જેક્ટ પ્રોનાઉન એટલે કર્તા વિભક્તિ, ઓબ્જેક્ટ પ્રોનાઉન્સ એટલે કે કર્મ વિભક્તિ, પોઝેસિવ એડજેક્ટિવ્સ એટલે કે સંબંધક વિભક્તિ, અને પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે છઠ્ઠી વિભક્તિ, બરાબર. તો આ વિભક્તિના કોષ્ટક છે એ સમગ્ર કરી લેવું જરૂરી છે, બરાબર. જેથી કરીને તમને ચેન્જિંગ ધ પર્સન પૂછે, જ્યારે આપણે જે આગળ આ જોયો તો ચેન્જિંગ ધ પર્સન એ પૂછે તો તમને એ આવડી જાય, બરાબર. તો આશા રાખું છું કે આ લેક્ચરમાં આપને બધું સારી રીતે સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ આપણે બીજા લેક્ચરમાં મળીશું. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.